નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે કોઓપરેટિવ કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું। શહેરના ધ સાઉથેમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે યોજાયેલા કોન્ક્લેવમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણી મહાનુભાવો પ્રતિનિધિઓ હાજર રહ્યા। સુરત ખાતે આયોજિત આ કોઓપરેટિવ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, સહકાર, સંવાદ, વિકાસના નવા માર્ગ શોધવાનું। આ કાર્યક્રમ દરમિયાન સહકારી ક્ષેત્રના નેતાઓ નિષ્ણાંતોએ પોતાના અનુભવ અને વિચારો રજૂ કરી સહકારી ચળવળને આગળ વધારવા માર્ગદર્શન આપ્યું। મુખ્ય અતિથિ તરીકે દિલીપ સંઘાની ખાસ પણ હાજર રહ્યા, જે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલિટી કોર્પોરેટિવ લિમિટેડના ચેરમેન છે। તેમના ઉપરાંત હરેશભાઈ કાંચડ, જીવરાજભાઈ ગોરધાની સહિત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસ, નવી તકો અને પડકારોને ધ્યાને રાખી આજના કોન્ક્લેવમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરાઈ છે। વધુમાં તેમણે જણાવ્યું કે આવા કોન્ક્લેવ દ્વારા સહકારી સંસ્થાઓ વચ્ચે સંવાદ અને સહકારમાં વધારો થશે અને સહકારી ક્ષેત્રને એક નવી દિશા મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના 75 વર્ષ પછી એક નવું સહકારી મંત્રાલય આપ્યું અને એની જવાબદારી પ્રથમ સહકાર મંત્રી તરીકે અમિત શાહને આપી। ત્યાર પછી સમગ્ર દેશમાં સહકારથી સમૃદ્ધિ કેવી રીતે થઈ શકે એની અનેક યોજનાઓ, દાખલા તરીકે પેક્સ પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટી માત્ર મર્યાદિત કામ કરતી હતી, ક્રમશઃ 24 આજે 50 કરતાં વધારે કામો કરી શકે, આર્થિક જે વ્યવસ્થા, સલામતી, સમૃદ્ધિ બધું કરી શકે એ રીતની વ્યવસ્થાઓ જે કરે એ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા માટે, ગામ ગામ સુધી પહોંચાડવા માટે પંડિત દીનદયાળજી કીધેલું કે ચલો જલાએ દીપ જ્યાં અભી ભી અંધેરા है, એટલે જ્યાં યોજનાઓ પહોંચી નથી એ યોજનાઓ ત્યાં પહોંચાડવા માટે આવા કોંગ્રેસ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ સુરતે જે આયોજન કર્યું છે એ અભિનંદન પાત્ર છે। એ સરકારના યોજનાઓનો લાભ સૌને મળે એના માટે આવી સંસ્થાઓ દ્વારા આવા આયોજનો ખૂબ ઉપયોગી થશે અને સમાજને, સરકારને સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે ઉપયોગી થશે।